ડ્રગ્સના વધતા દૂષણ સામે જનજાગૃતિ લાવતા સુરત પોલીસ દ્વારા આજે પાલ વિસ્તારમાં ભવ્ય અવેરનેસ રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું। 26 જૂન ઇન્ટરનેશનલ ડ્રગ્સ અગેન્સ્ટ ડેના ભાગરૂપે યોજાયેલી આ રેલીમાં સુરત પોલીસ કમિશનર અનુપમસિંહ ગહેલોત સહિતના ઉચ્ચ અધિકારીઓ ઉપસ્થિત રહ્યા હતા। રેલી દરમિયાન પોલીસ કર્મચારીઓએ હાથમાં વિવિધ જાગૃતિ બેનરો અને પ્લે કાર્ડ સાથે લોકોને ડ્રગ્સના દૂષણથી દૂર રહેવાનો સંદેશ આપ્યો હતો। શહેરના મુખ્ય માર્ગો પરથી પસાર થયેલી રેલીમાં ડ્રગ્સને ના કહો, જીવનને હા કહો જેવા સૂત્ર સાથે નશામુક્ત સમાજનો સંકલ્પ વ્યક્ત કરવામાં આવ્યો। સુરત પોલીસનું કહેવું છે કે ડ્રગ્સનું વ્યસન માત્ર વ્યક્તિને જ નહીં પરંતુ સમગ્ર પરિવાર અને સમાજને નુકસાન પહોંચાડે છે। ખાસ કરીને યુવાનોને આ કુટેવથી બચાવવા માટે સતત જાગૃતિ અને કડક કાર્યવાહી બંને જરૂરી છે। આજે 26 જૂનના રોજ ઇન્ટરનેશનલ ડે અગેન્સ્ટ ડ્રગ એબ્યુઝ તરીકે ઉજવવામાં આવે છે અને દર વર્ષે સુરત શહેર પોલીસ યોજવે છે આ દિવસ અને સાથોસાથ આખા વર્ષ એક્શન લેવા માટે જો એકદમ કટિબદ્ધ રહે છે, લેતા રહે છે અને એના પરિણામો પણ મળતા રહે છે। આજના દિવસે જો એના જ નિમિત્તે જો એક રેલી એના અવેરનેસ રેલી જો કરવામાં આવી અને એક કટિબદ્ધતા અને પ્રતિબદ્ધતા દર્શાવવામાં આવી કે પોલીસ અને અમારી પ્રજા અને મીડિયા અને મિત્રો બધા લોકો આ મત છીએ કે આ દૂષણ દૂર થાય અને આ દૂષણથી કોઈ લેતા જો અટકાય પણ તો આ રેલીમાં ઘણા બધા જો અમારે અલગ અલગ સમાજસેવી સંસ્થાઓ સ્કૂલ કોલેજના અમારા બાળકો બધા લોકો ભેગા સાથે સામેલ થયા અને છેલ્લા 4 વર્ષથી સુરત શહેરમાં નો ડ્રગ્સ ઇન સુરત સિટીને એક અભિયાન પણ ચાલે છે જેમાં ઘણા બધા સફળતાઓ પણ મળી છે। ઘણા બધા એવા લોકો એના સાથે સંકળાયેલા છે, એના અમે લોકો પકડા પણ છીએ અને સાથોસાથ પકડવાના અને જો લોકો આ આદિ બની ગયા છે એના કેવી રીતે વાપસ મેઇન સ્ટ્રીમમાં લાવીએ એના માટે બે સોચીને એક અમારી યુનિટ છે જો કે રિહેબના કામ કરે છે। ઘણા બધા અહીંયા પ્રાઇવેટ ડૉક્ટર્સ છે એના સંકલનમાં અને રિહેબ સેન્ટરના સંકલનમાં અને ઘણા બધા લોકો આમાંથી આવી પણ ગયા છે। આ એક એવા દૂષણ છે કે થોડા અવેરનેસ जो हमें लोग करिए છીએ અત્યારે और અમે સરકારશ્રીને સૂચના છે કે એક સ્કૂલ કોલેજ બી અમે કવર કરીએ એના બતાવીએ કે એના દૂષણથી શું નુકસાન એના શરીરને થાય છે અને પરિવારમાં કેટલા મોટા સોશિયલ સ્ટિગ્મા એક લાગે છે અને સરકારશ્રી તરફથી એક એનટીએ ફોર્સ પણ બનાવવામાં આવેલી છે, એન્ટી નાર્કોટિક્સ ટાસ્ક ફોર્સ, જેમાં અત્યારે એક પોલીસ સ્ટેશન સુરત શહેર ખાતે બી છે। એના માટે જો અલાયદા આ જ કામ કરવાના છે અને અમારી જો ફોર્સમાં છે પોલીસ સ્ટેશન ખાસ કરીને એના और અમે જો મજબૂત આ દિશામાં કરીએ છીએ જેથી આવનાર સમયમાં આપ જોઈ શકશો ખૂબ સરસ રિઝલ્ટ મળશે અને જો અમારા આશય છે કે અમારા સુરત શહેરમાં કોઈ એવા દૂષણ નહીં રહે એના બહુ સફળતા અમને મળશે।